तुझो बड़ भागी। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना। मनवाए मंत्रराज मनवाए मंत्रराज मनवाए मंत्रराज मनवाए मंत्रराज मंत्रराज मनवाए मंत्रराज इष्ट देव अपना। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना। मनवाए मंत्रराज इष्ट देव अपना। स्वामी नारायण 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 जपना। સહજાનંદ સ્વામી મહારાજે પ્રથમના વચનામૃતમાં એક વાત કીધી કે ભજનનો કરનારો જે જીવ કે જ્યારે ભજન કરે ત્યારે એની વૃત્તિના બે પ્રકાર થાય. એક વૃત્તિ ભગવાનની મૂર્તિમાં રહે અને બીજી વૃત્તિ ભજનનો કરનારો જે જીવ એમાં રહે. આ બહુ સૂક્ષ્મ વાત મહારાજે લખી. આજે પદ જે છે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ 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 જપના મનવા એહી મંત્ર રાજ ઈષ્ટ દેવ અપના. સત્સંગમાં ધૂન બોલાય છે આપણાથી, પણ આ મુક્તાનંદ સ્વામીએ જે કીધી એ ધૂન સબીજ ધૂન છે. બીજી ધૂન થઈ જાય, સારા રાગમાં બોલાય, સારી રીતે જીલાય, પણ એનું બીજ સબીજ. બીજ કયું કીધું કે એક તો પહેલું મંત્ર રાજ કીધું એટલે એનો મહિમા કયો. બધા મંત્રની ઉપર ટોપમાં ટોપ જે બધા મંત્રો હોય એની ઉપર એ સ્વામિનારાયણ મંત્ર. બીજી વસ્તુ કીધી કે મનવા એહી મંત્રરાજ ઈષ્ટ દેવ આપના. ઈષ્ટ એટલે સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોવી જોઈએ. બધી પ્રાયોરિટીઝ આપણે કરતા 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 છેલ્લે લાસ્ટમાં સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ એનામાં બધી ટોપ પ્રાયોરિટીઝ એમાં હોવી જોઈએ. એ આ કે છે આ પદ સ્વામીનું. એટલે મનની અંદર જે સંવાદ કરવાનો, જ્યારે આપણે ધૂન કરીએ છીએ ત્યારે એમાં પહેલી ઇન્દ્રિયો જોડાય. એટલે ધૂન કરવાનો જે પ્રકાર એ પણ મહારાજે વચનામૃતમાં બતાવ્યો. પહેલા તાળી પાડીને ઉચ્ચ સ્વરે અને નિર્લજ્જ થઈને આ ત્રણ વસ્તુ પકડી. આપણું તાળીથી જ રિટાયરમેન્ટ હોય,
ઓછી પડે પડે કરી તાળીથી આમ થોડી થોડી પાડી બાજુવાળો પાડે છે એટલે ચાલશે. તાળી એટલે પહેલી તાળી પડીએ ને એને આપણા સ્થૂળ શરીર સાથે સંબંધ છે. રિલેક્સેશન જેને કહીએ, તાળી પાડવાથી થોડુંક તમારી અંદર એક જાગૃતિ આવે, એ સ્થૂળ શરીર થયું. પછી ઉચ્ચ સ્વરે બોલીએ છીએ. આ બધું સાયકોલોજીની વસ્તુ છે, સમજવાની વસ્તુ છે. જ્યારે કોઈ જગ્યાએ બે જણ લડતા હોય ત્યારે તમે ખાલી ઓબ્ઝર્વ કરજો, મોટે મોટેથી બોલે તેને સરાઉન્ડિંગ નું ભાન નહીં રહે. એ કોણ છે, કયા કુટુંબનો, કેટલું એજ્યુકેટેડ, કશું નહીં. બે જણ આવ્યા એટલે ઊંચા સ્વરથી બોલવાનું થયું એટલે આજુબાજુની ફેકલ્ટીનું એને ધ્યાન નહીં રહે. એ સૂક્ષ્મ શરીરની અંદર જે તમારા આંદોલન ચાલતા હોય એને જ્યારે તમે ઉચ્ચ સ્વરે ભગવાન સ્વામિનારાયણના મંત્રનો ઉચ્ચાર કરો તો સૂક્ષ્મ શરીરનું બંધન એ કાપે. પછી છેલ્લું કીધું મારા નિર્લજ્જ થઈને જ્યારે આપણે ધૂન કરીએ, ભજન કરીએ, સત્સંગમાં જઈએ ત્યારે આપણી સાથે ને સાથે એક સૂક્ષ્મ અહંકારનું એક પોટલું ચાલતું હોય. હું આવો એજ્યુકેટેડ છું, હું આવો બુદ્ધિશાળી છું, મારા અંડરમાં આટલા લોકો કામ કરે છે. એ બધી વસ્તુ આપણી સાથે ને સાથે ચાલતી હોય છે. એને તમારા અંદરનો જે કારણ શરીર એની સાથે સંબંધ છે. આ ત્રણ વસ્તુમાંથી તોડાવીને જ્યારે તમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જોડાઓ ત્યારે આપણને સ્વામિનારાયણ ભગવાનનો જે મંત્રની વાત કીધી કોણે મુક્તાનંદ સ્વામી કીધી એ અંદર સ્થિર થાય. તો વૃત્તિ જે છે ભજનનો કરનારો જે જીવ કે જ્યારે ભજનમાં બેસે ત્યારે એની વૃત્તિના બે પ્રકાર થાય. એક વૃત્તિ ભગવાનની મૂર્તિમાં અને બીજી વૃત્તિ ભજનનો કરનારો. બહુ સૂક્ષ્મ એનાલિસિસ છે. એ જ્યારે આપણે અંતર દ્રષ્ટિ કરીએ ત્યારે બધો ખ્યાલ આવશે. એ વચનામૃત પણ વાંચી જશે, એ બધું બોલાઈ જશે. પણ આ શું કહેવા માંગે છે એ જ્યારે આપણે પ્રેક્ટિકલ જ્યારે ધૂનમાં બેસીએ, કીર્તનમાં બેસીએ, સત્સંગમાં બેસીએ ત્યારે આ વચનામૃતને રિફર કરો તો કે એ શું કહે છે કે જે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિયા કરીને જોડાય છે એ તો સહેજે સહેજે ભગવાનમાં જોડાય છે. પણ બીજી જે વૃત્તિ એ ભજનનો કરનારો જે જીવ એમાં રહે છે. તો એ ભજનનો કરનારો એટલે આપણો જીવ. જીવની ચારે બાજુ બધું વીંટળાયેલું છે, કારણ શરીરની ચારે બાજુ. હવે એ વસ્તુ જે છે એને ભગવાને વિચાર કરીને તોડવાનું કીધું. વિચાર મૂકવાનો. કયો વિચાર? કે જ્યારે આપણે ધૂન કરીએ, ભજન કરીએ તો એક વિચાર કયો મૂકવાનો કે હું ભગવાન સ્વામિનારાયણનો બ્રહ્મરૂપ એવો દાસ છું. એટલી વસ્તુ કરીને આપણે એન્ટ્રી કરીએ કોઈ પણ ધૂનમાં કેમાં તો એ બધી વસ્તુ તમને ભજનની અંદર ફેસિલિટી કરી આપશે. પણ જેવું આપણી સાથે બધું લશ્કર ચાલ્યું એટલે ભજનની અંદર સુખ આવવા દેશે નહીં. કેમ કે પેલી જે બીજી વૃત્તિ એ ભજનનો કરનારો જે જીવ એમાં સહેજે સહેજે રહેવાની ને એમાં એફર્ટ કરવો જ ના પડે. એ એફર્ટલેસ રહેશે. આપણે ધૂન કરીએ, ભજન કરીએ પણ માગ પેટી તરત આમ જવાનું જ આપણે. ત્યાં કોઈને કહેવું ના પડે ભાઈ તમારા શરીરે માગ પેટી. પણ પેલું કેવું પડે ભાઈ ભગવાનની મૂર્તિ બાજુ જોજો. એમાં કહેવું પડે છે. કેમ કે અનંત જન્મથી જે દેહ સાથે આપણું આઈડેન્ટિફિકેશન થયું, બે દેહ સાથે જે આપણે બદ્ધ થયા એ સહેજે સહેજે આપણને અભ્યાસ થઈ ગયો. એમાં આપણને પ્રયત્ન કરવો પડતો નથી. પણ આ વસ્તુ કઈ કે હું ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં જાઉં છું, એની ધૂનમાં જાઉં છું તો મારું સ્ટેટસ કેવું હોવું જોઈએ? પહેલા પહેલી આ જાગૃતિ સાથે જ્યારે આપણે ધૂન કરવા આવીએ તો એ ધૂનની અંદરથી કંઈક લઈને પાછા જઈએ. બાકી જેવું આ પાર્સલ આવ્યું હોય એવું જ ઘેર પાછું જાય પ્રસાદ લઈને. અહીંયાથી પોઝિટિવ એનર્જી લઈને જાય નહીં. કેમ કે આવતા પહેલા આપણી પાસે વિચાર નથી. દાખલા તરીકે પ્રાઇમ મિનિસ્ટર હોય દિલ્હીના, એની સાથે તમારી 2 મિનિટની એપોઇન્ટમેન્ટ હોય તો તમે અઠવાડિયા આગળથી પહેલા પ્રાઉડ ફીલિંગ કરશો કે આપણી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર જોડે એપોઇન્ટમેન્ટ છે. પહેલી ત્યાંથી કોલર ઊંચો થાય. પછી પ્રાઇમ મિનિસ્ટર સામે જ્યારે બેસો ત્યારે તમે બિલકુલ કોન્સન્ટ્રેશન એ બાજુ રાખશો, બીજી બાજુ નહીં રાખો. કારણ કે 2 મિનિટ હોય એમાં એની પાસે જે તમારે કોમ્યુનિકેશન કરવાનું હોય, તમારી જે ફાઇલ મૂકવાની હોય, એની સામે જે અન્ડરસ્ટેન્ડિંગની વાત હોય એ બધી પતાવવાની હોય. બધી તમારી ફેકલ્ટી હોય, ઇન્દ્રિયો, અંતઃકરણ
અને જીવ ત્રણે ત્રણ એનું ફોકસિંગ ત્યાં આગળ હોય કે તમે એ વખતે હિયર એન્ડ નાવ ની દશામાં હો છો, અત્યારે અને અહીંયા. જ્યારે આપણે ધૂન કરવા આવીએ છે આ વિચાર આપણી પાસે છે નહીં. ક્યાં છે ધૂનમાં? સ્વદાસ સાહેબને કે ધૂન છે, ચાલો જઈ આવીએ. અમારે વ્યવહાર એટલે જવું પડે. અડધું ટાઈમ આવી રીતે આવે. આપણું જે ધૂનમાં આવે અમે 70% કે અમારો કાયમનો વ્યવહાર જૂનો વ્યવહાર છે. તો વ્યવહારને ફોકસ કરીને આપણે એ આવે સારું, એમાં બીજબળ થાય, થોડુંક આપણા અંતઃકરણના ઘાટ થાય, પણ જેટલો બેનિફિટ ડિરાઈવ કરવો પડે એ બેનિફિટ થાય નહીં. કેમ કે પહેલા આપણી પ્રિપેરેશન પહેલાથી ઘેરથી જ્યારે આવીએ ત્યારથી પહેલો સત્વ ગુણ એને લઈને ઘેરથી નીકળવાનું. સત્વ ગુણને જ્યારે લઈને નીકળીએ પછી અહીંયા બેસો ત્યાર પછી ભગવાનના મંત્રનું પહેલી તાળી આવી. એ તાળીમાં મેં કીધું મોટા ભાગનું રિટાયરમેન્ટ થઈ જાય. તાળી કાઢવાની પહેલા, પછી જેટલો આપણાથી બને એટલો ઉચ્ચ સ્વરે ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખીને મંત્ર બોલવાનું, અને પછી અંદરના જે આંદોલન હોય એને સ્થિર કરીને પછી આપણે ભગવાનની ધૂન કરીએ તો એ ધૂન આપણને અંદરથી કંઈક બેનિફિટ કરનારી થાય. એટલે ભજન જે છે એ જાગૃત અવસ્થામાં થતું નથી. અધારે સ્વપ્નમાં થાય છે, અમુકને સુષુપ્તિમાં થાય. એટલે ભજન પણ જાગૃત અવસ્થામાં. જેમ આપણું મિસફોર્ચ્યુન શું છે, આપણી કમનસીબી શું છે કે આપણે ઉઘાડી આંખે ઊંઘતા ટેવાઈ ગયા. ઉઘાડી આંખ અને ઊંઘવાનું આ બે તો તમને ખ્યાલ નહીં આવે, પણ ઉઘાડી આંખે ઊંઘવું છે શું કે તમને જે સરાઉન્ડિંગમાં છો એનું તમને કઈ ખ્યાલ આવતો. શ્વાસ લઈએ ખબર પડે છે આપણે, શ્વાસની પ્રક્રિયા કાયમ ચાલે છે ધમણ, પણ એની આપણને કઈ ખ્યાલ આવતો. એટલે જાગૃતિથી કોઈ પણ ક્રિયા થાય તો એ ક્રિયા તમને એ ક્રિયાનું જે ધ્યેય ત્યાં આગળ તમને લઈ જાય. તો મુક્તાનંદ સ્વામીનું પદ કે સ્વામિનારાયણ 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 જપના મનવા એહી મંત્ર રાજ ઈષ્ટદેવ અપના. ઘેરથી જ્યારે નીકળીએ ત્યારથી આપણા મનની અંદર આ પ્રોજેક્શન લાવવાનું. કયું કે હે મન તું બધેથી આવે તારી ફેકલ્ટીમાંથી નીકળી અને સ્વામિનારાયણ ભગવાન નો આકાર અને સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર એમાં સ્થિર થવાનો પ્રયત્ન કરજે. એમાં હું જે એફર્ટ કરું એમાં તું મને મદદ કરજે. એવી કન્ડિશનિંગ કરીને ઘેરથી આવવાનું. આ ઘેરનો સ્ટાન્ડર્ડ પહેલો. પછી શું કહે? હરત ભરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મીટે પરમાનંદ પહીએ. એ જ વચનામૃત જે વાત કીધી મેં તમને કે બે વૃત્તિના પ્રકાર, કે ભજનનો કરનારો અને મૂર્તિ મારે છે, પણ ધીરે ધીરે એમ કે વિચારે કરીને પોતાના અંતઃકરણની અંદર જે ઘાટ સંકલ્પ થતા જાય એને કાપતો જાય આત્મવિચારથી, અને પછી ભગવાનના સ્વરૂપમાં એનો લક્ષ્ય થાય. ત્યાર પછી એને ભગવાનના સ્વરૂપની સ્મૃતિ થાય છે. પણ એ સ્મૃતિ રાખવા શું કીધું? તો એનો દાખલો આપ્યો મહારાજે એ જ વચનામૃતની અંદર કે જેમ આપણે એક ડોલ ભરીને પાણી રેડી આવ્યા પછી અઠવાડિયા પછી ભરી જઈએ એ તો પાછું સુકાઈ જાય તો તેનું ત્યાં, પણ એક આંગળી જેવી શેર એ કાયમ પડતી હોય તો ત્યાં આગળ ધરો ભરાય એમ કીધું વચનામૃતમાં. એમ સત્સંગની અંદર આપણે વડતાલ જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ, રોજ નિયમ ચેષ્ટા બોલાય છે, શિક્ષાપત્રી વંચાય છે, પૂજા થાય, પણ ધરો ભરાતો નથી. કેમ કે જે સતત વૃત્તિની વાત કરી, હરત ભરત કરત કામ સ્વામિનારાયણ કહીએ. પછી સ્વામી શું કહે છે? ઉર મે હરિ રૂપ ધારી રસના ગુણ ગાવે, તા પર હરિ અધિક અધિક કરુણા બરસાવે. હવે જે ધૂન ગાઈએ કે કીર્તન ગાઈએ, પણ એ બંને ક્રિયામાં પૂર મે હરિ રૂપ ધારી ભગવાન સ્વામિનારાયણનો આકાર એનું ચિંતન કરીને જ્યારે રસના ગુણ ગાવે, આપણી જે જીભ છે ભગવાનના કીર્તન કરે, ભગવાનના મંત્રોનો જાપ કરે, તા પર હરિ અધિક અધિક કરુણા બરસાવે. એવો જે ભક્ત હોય એના પર એમ કે શ્રીજી મહારાજની કરુણા થાય છે. તો આપણા ઉપર સ્વામિનારાયણ ભગવાનની કૃપા થાય એવું ભજન થવું જોઈએ. કૃપા, ભગવાનની કૃપા જો તા પર હરિ અધિક અધિક કરુણા બરસાવે.
ભગવાન સ્વામિનારાયણ જે છે એની કરુણા, એની દયા એ આપણા જીવ ઉપર વરસે. એવું જ્યારે ભજન થાય તો એ ભજન ત્યાં તમારી હાજરી પુરાય. પણ એવું જો ભજન ના થાય તો ગુણ બુદ્ધિ થાય. 10-15 વાર ટ્રાયલ મારે, અડધા પેલા એટીકેટી વાળા હોય ને એ ટ્રાયલ મારીને આગળ જાય, એમ ટ્રાયલ વાળા હોય પાછા, અડધા ડિસ્ટિંક્શન વાળા હોય. એટલે આ બધી જુદી જુદી કેટેગરીઝ હોય. એમ જેનો આત્મા જાગૃત થયો અને જે જાગૃત અવસ્થામાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું લક્ષ્ય રાખીને જ્યારે ધૂન કરે અને ભજન કરે તો એ ભજન અંદરથી આનંદ કરાવનારો થાય. તો આખું જે બ્રહ્માંડ છે એમાં અધ્યાત્મનો જે માર્ગ છે એમાં 3 વસ્તુ છે. એક મંત્ર છે, બીજું યંત્ર છે અને ત્રીજું તંત્ર છે. મંત્ર જે છે સ્વામિનારાયણ મંત્ર, એ મંત્રની અંદર એક શક્તિ છે, પોટેન્શિયલ છે. એ મંત્રનો જેને અનુભવ કર્યો હોય એને ખબર પડે. સંતોએ બધી બહુ લખી દીધી વાત. એ મંત્ર ઉપર જ પુરુષોત્તમ પ્રકાશમાં આખું એક કડવું એનું છે. એ મંત્રનો આખો મહિમા કીધો એની અંદર. એ તો બધો છે પણ એ મંત્ર જે છે એ શક્તિ છે. એ તમારી જીવની જે વૃત્તિઓ એને ભગવાનના સ્વરૂપમાં લઈ જનારો એક માધ્યમ થયું. જેમ તમારી પાસે 10 લીટર પેટ્રોલ હોય એ રોડ પર ના ચાલે, પણ એને હોન્ડા સિટીમાં નાખો તો તમારું રોડ પર ગાડી ચાલવા માંડે. એનર્જી ખરી પણ એને વ્હીકલ જોઈએ, યંત્ર જોઈએ. પણ યંત્ર હોય એનો ડાયાગ્રામ હોય પછી એ બને. એવી રીતના જે મંત્ર જે છે એ તમને લઈ જાય છે ક્યાં આગળ? આકાર તરફ. એટલે જે સ્વામિનારાયણ મંત્ર છે એનો ડાયાગ્રામ એટલે ભગવાનનું જે મૂર્તિ, ભગવાનનો જે આકાર એટલે મંત્ર એ નામ થયું. અને એના નામી પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરધામના અધિપતિ, સર્વ કારણના કારણ, સર્વ સુખના નિદાન. બધી વસ્તુ જેટલા એડજેક્ટિવ એને આપો એટલા એડજેક્ટિવ ભગવાનની મૂર્તિને ઓછા પડે. એ આકારનો મંત્ર આપણે જપીએ છીએ તો એ આકારનું અનુસંધાન એ રાખીને જ્યારે આપણે મંત્ર બોલીએ, ધૂન બોલીએ તો સ્વામિનારાયણ ભગવાનની મુક્તાનંદ સ્વામી કહે છે કે ઉર મે હરિ રૂપ ધારી રસના ગુણ ગાવે તા પર હરિ અધિક અધિક, જો થોડી નહીં, અધિક અધિક કરુણા બરસાવે. સ્વામિનારાયણ ભગવાનની આપણા ઉપર કૃપા થાય. એ કૃપા એટલે શું? તો કે આપણને ભગવાનના આકારનું દર્શન થાય, એનું સ્મરણ થાય, એનું ચિંતન થાય. એ ભગવાનની કૃપા છે. ભગવાનની પહેલી સમજણ થઈ પછી એ આકારનું દર્શન થયું. તો એ કૃપા જ્યારે તમને ક્યારે થાય કે સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર થાય ત્યારે તમને એ થાય. નિસદીન હરિ નામ જપે લોક લાજ ત્યાગી મુક્તાનંદ કહે તાસમો નાહી દૂજો બળ ભાગી. જ્યારે આપણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ, ધૂન કરીએ તો આ 14 બ્રહ્માંડની અંદર, 14 લોકની અંદર મારા જેવો બળભાગી કોઈ નથી. કેમ? કે હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું છું, પુરુષોત્તમ નારાયણનું ભજન કરું છું. એટલે મુક્તાનંદ સ્વામી બીજા પદમાં કીધું કે નામી જુત નામ કહ્યો વેદ મે મુરારી મુક્તાનંદ શ્રી મુખ કી સાગર ઉદે ધારી. વેદની અંદર પણ તમે જુઓ તો કે નામ અને નામી આ બેનું સીધું કનેક્શન છે. એવી રીતના આ મૂર્તિ અને મંત્ર આ બેનું જ્યારે અનુસંધાન થાય તો એ ભજન આપણને અંદરથી આનંદ આપનારું થાય, અંદરથી સુખ આપનારું થાય. કે ભજન થાય પણ ભજનની બાય પ્રોડક્ટ શું? તો કે સુખ આવવું જોઈએ, આનંદ થવો જોઈએ. તમે ચીલ્ડ એસી હોય 16 પર મૂક્યું હોય એસી અને એમાં જો તમને ઠંડક ના આવે તો તમારા શરીરમાં કઈ ગોટાળો છે. એટલે આપણા 16 નું ટેમ્પરેચર હોય અને તમારા શરીરને સેટ પણ અંદરથી સાતા થવી જોઈએ પણ ના થાય તો સમથિંગ ઇઝ રોંગ. એવી રીતના ભજનમાં જઈએ પણ ભજનને અંતે જો આપણને અંદરથી કઈ ફીડબેક ના આવ્યો તો કઈ લોચો માર્યો, આપણે કઈ પૂર્વધારીમાં ખામી છે કાં તો આપણા અનુસંધાનમાં કઈ ખામી છે. એટલે આવી એક જાગૃતિ આપણી ચેતનાની અંદર આ જાગૃતિ સાથે જ્યારે ધૂન બોલાય કે કીર્તન બોલાય તો એ કીર્તન અને ધૂન એ સબીજ થયું. નિર્મિત તો ઘણું થાય છે
પણ સબીજ ધૂન અને સબીજ ભજન એ બે જ્યારે થાય, સબીજ એટલે ભગવાનની મૂર્તિ, એનું અનુસંધાન સાથે એ મંત્ર કે એ કીર્તન બોલાય તો એ આકાર આપણી નજર સામે સ્થિર થાય. તો સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી સ્વરૂપે આ બધી વસ્તુને પકડે એ આપણને ખ્યાલ ના આવે. જેમ તમે અથેળી હોય એમાં એક પાણીનું ટીપું લો, એમાં હજારો ને લાખો અમીબા હોય, પણ આ દેખાય, આ કદી નહીં દેખાય, પણ માઇક્રોસ્કોપમાં મૂકો સ્લાઇડ ઉપર તમને કેટલાય અમીબા અંદર ફરતા દેખાશે. કેમ કે દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ, સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક થઈ ગઈ. એવી રીતના જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે પહેલા દેહભાવથી ભજન થાય, પછી દેહની અંદરથી મનમાં જાય, બુદ્ધિમાં જાય, ચિત્તમાં જાય, અહંકારમાં જાય, પછી એમાંથી બહાર નીકળીને પ્રાણમાં આપણી વૃત્તિ સ્થિર થાય, અને પછી આપણા જીવની અંદર જ્યારે ભજન થાય તો એ ભજન અંદરથી તમને આનંદ આપનારું થાય, અંદરથી તમને એક અનુભૂતિ કરાવનારું ભજન થાય. તો એનાથી એક સૂક્ષ્મ દ્રષ્ટિ થાય. તો સ્વામિનારાયણ ભગવાન એટલે જે ભગવાનનો ભક્ત છે એ ભજન કરે તો એના ઉપર ભગવાનની અધિક કૃપા થાય એમ કીધું. તો એ અધિક કૃપા કોના પર થઈ એ આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે. તો બે વસ્તુ છે, એક ભાવ અને બીજો ભગવાન. બે વસ્તુ ભેગી થાય ત્યારે કઈક વસ્તુ બને. આપણે ધૂન બોલવી એ જુદું અને ધૂન ગાવી એ જુદું. બોલવી અને ગાવું આ બેમાં થોડો થીન ડિફરન્સ છે. બોલીએ એટલે આપણે બોલતા જઈએ છીએ, પણ જ્યારે ગાઈએ છીએ ત્યારે એની અંદર કઈ ફીલિંગ છે, એની અંદર કઈ અંદર સોફ્ટનેસ છે. જેમ ભાખરી હોય એમાં મોણ હોય, મોણ વગરની હોય, બેમાં ખાવ એટલે ખબર પડે ડચુડો ભરાય કરાવ, મોણ વાળી હોય સીધી જાય. એવી રીતના જે ભગવાનનું ભજન એમાં જ્યારે ભાવ પડે ત્યારે એ ભજન તમારી વૃત્તિઓને પ્રાણનો સ્પર્શ થાય અને એ જે વૃત્તિ એને ભગવાનના આકાર સુધી લઈ જાય. એવું જ્યારે ભજન થાય તો અંદરથી તમને આનંદ થાય. તો એવું ભજન કોણે કર્યું? તો કુંડળમાં મામૈયો પડગર થઈ ગયા. મામૈયો પડગર એને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ હતું. આગળ જે મુક્તાનંદ સ્વામી કીધી બધી વાત એને ફિટ કરેલી હતી, એનો સાક્ષાત્કાર કરેલો. ભક્ત એક ભલા તેહ ધામ, તેનું મામૈયો પટગર નામ. રાખે પ્રેમ પ્રભુ પર પૂરો, નહીં ગોપાંગનાથી અધૂરો. હોય ત્રણેય અવસ્થામાં તોય, મન તો હરિમૂર્તિમાં હોય. તોય ચિત્તમાં એમ વિચારે, પ્રભુ કુંડળ ક્યારે પધારે. જે મામૈયો પડગર, આપણે ગોપીઓની વાત બોલીએ, બીજા ભક્તોની વાત કરીએ, પણ અહીંયા શું કહે છે કે મામૈયો પડગર જે હતા એ કેવા હતા કે રાખે પ્રેમ પ્રભુ પર પૂરો અને નહીં ગોપાંગનાથી અધૂરો. ગોપીઓથી સહેજે ઉતરે એવા નતા. એને પ્રેમ લક્ષણા ભક્તિની સાધના કરેલી હતી. હોય ત્રણ અવસ્થામાં તોય, મન તો હરિમૂર્તિમાં હોય. આ બહુ ઊંચી અવસ્થાની વાત છે. ત્રણ અવસ્થા એટલે આપણે જાગ્રતમાં જ ફફા પડે છે. આ તો ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ધીરે ધીરે થાય. આગળ પહેલા જાગ્રતથી શરૂઆત કરવી પડે, પછી સ્વપ્નમાં જાય ને પછી સુષુપ્તિમાં જાય. પણ એ ત્રણ અવસ્થામાં હોય તો પણ એનું મન જે છે એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સ્થિર થયેલું હોય. તો એ ચિત્તમાં એમ વિચારે, પ્રભુ કુંડળ ક્યારે પધારે. તો એમ કે એના ચિત્તની અંદર ચિંતન કર્યું છે તો કે ભગવાન સ્વામિનારાયણ એ પ્રત્યક્ષ સ્વરૂપે મારી સામે, મારી આંખો સામે ક્યારે પધારે એવું એને લક્ષ્ય છે. હવે
એ મામૈયા પટગરના માઇન્ડનું એનાલિસિસ છે. આપણા અંતઃકરણમાં ફિરકો કરે પણ કે મારે અત્યારે એક હોલ બેડરૂમ ને કિચન વાળું છે, 4 બેડરૂમ વાળું ક્યારે થાય, મારામાં આટલી બધી વસ્તુઓ ક્યારે, આપણું જે આખું ચિંતન છે એ અર્થ એલિમેન્ટનું છે, ભૌતિક વસ્તુનું છે. એટલે એ જેટલી જેટલી વસ્તુ આવે એટલા ભગવાન દૂર જાય ને, કારણ કે જાગ્રત અવસ્થામાં જ વધે. એટલે એ જાગ્રતમાં જેટલું જેટલું ભગવાનની મૂર્તિનું અનુસંધાન થાય એવું સ્વપ્નમાં જાય અને પછી સુષુપ્તિમાં જાય. એટલે એનું ચિંતન કે છે ક્યારે બેટું ભુજા ભરીને, ક્યારે પૂજું પ્રત્યક્ષ આદે, કેમ આવ્યા નહીં અવિનાશ, એવું ધારીને થાય ઉદાસી. જામિની માહી જબકીને જાગે, જામિની માહી જબકીને જાગે, આંખે આંસુડા પડવા લાગે. ઓસડી માહી ડાળી પલંગ, ઓસડી માહી ડાળી પલંગ, સુવે ધ્યાન ધરીને અભંગ. એ શું કહે છે કે ક્યારે ભેટું ભુજા ભરીને, ક્યારે પૂજું પ્રત્યક્ષ આદે. ભગવાનને એમ કે ક્યારે ભેટું, એને ક્યારે હું આલિંગન કરું, એનું ક્યારે હું પ્રત્યક્ષ દેહથી પૂજા કરું. હવે આ જે છે એ સ્વામિનારાયણ ભગવાન એ જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપે હતા ત્યારે આ વસ્તુ ભેટવાની એ શક્ય છે. અત્યારે આપણે શું, આપણે ભેટવું કેવી રીતે ભેટવાનું? હવે આ જોઈએ તો આ થોડું સમજવા જેવી વાત છે. આપણે ભેટવાનું કઈ રીતે? તો કે આપણી જે ઇન્દ્રિયો જે છે એમાં ભક્ત ચિંતામણી, પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન ચિંતામણી લખી, વંતુના પદ લખ્યા, ઓરડાના પદ લખ્યા, પછી જે લીલા લખી બધી એને પહેલા સંભાળીએ, આંખથી એને વાંચીએ, કાનથી સાંભળીએ, આપણી ઇન્દ્રિયો એને ભેટી. પછી મનની અંદર એનું મનન થાય કે શ્રીજી મહારાજે અહીંયા આવી લીલા કરી, શ્રીજી મહારાજે અહીંયા આવું ચરિત્ર કર્યું. એનું મનની અંદર એક પ્રોજેક્શન થાય. પછી બુદ્ધિની અંદર એક નિશ્ચય થાય કે ભગવાન સ્વામિનારાયણની જે લીલા છે, એના મૂર્તિનું જે ધ્યાન છે કે આપણને કારણ શરીરની વાસનામાંથી મુકાવનારું છે. આવું એક નિશ્ચયનું સીડ રોપાય, એમાં બુદ્ધિ બેઠી. પછી એનું ચિત્તની અંદર ચિંતન થાય. કાયમ જ્યારે સંભાળીએ ત્યારે એ વસ્તુ આપણે એફર્ટલેસ આપણે અંદર ચિંતન થાય. પછી અહંકારની અંદર હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, આ સત્સંગ મારો છે, આ સંતો મારા છે, આ હરિભક્તો મારા છે. આવો અહંકાર જ્યારે દ્રઢ થાય ત્યારે એને આપણું સૂક્ષ્મ શરીર ભેટ્યું. પછી એનાથી આગળ જઈએ ત્યારે આપણા જીવની અંદર જ્યારે ભગવાનનો આકાર, એ જે આપણે ભગવાનનું રૂપ એને ધારીને પછી જે એ મૂર્તિને આપણે વૃત્તિને પલટાવીને આપણા આત્માની અંદર પ્રકાશ છે, ને પ્રકાશની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાનના આકારને જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે આપણો જીવ એને ભેટ્યો. આપણે આલિંગન આવી રીતે કરવાનું. પણ આ મામૈયો પડગર છે એને એ વખતે તો મહારાજ ત્યાં હાજર હતા, એને ભેટવાની વાત કરે છે. કેમ આવ્યા નહીં અવિનાશ, એવું ધરીને થાય ઉદાસ. આખું ચિંતન કરે છે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા નહીં એટલે એની અંદર ઉદાસી થઈ. આપણને ક્યારે ઉદાસ થાય? તો કે જ્યારે આપણો નજીકનો કોઈ વ્યક્તિ બહુ દૂર ગયો અમેરિકા, ને ગયા પછી જો 2 દિવસ સુધી ફોન ના આવે એટલે ચિંતા ચાલુ થઈ જાય. આપણી ઉદાસી ત્યાં ચાલુ થાય. પણ આજે ભગવાનની મૂર્તિમાં આપણને અનુસંધાન થયું નહીં, આજે વંતુના પદ રહી ગયા, આજે ઓરડાના પદ રહી ગયા, એવું રહી ગયું, એનું કોઈ દાડો આપણને ઉદાસી થતી નથી. એ જ્યારે ભગવાનનું ચિંતન એ જ્યારે જતું રહે ત્યારે ઉદાસ થાય. જામિની માહી જબકીને જાગે,
આંખે આંસુડા પડવા લાગે. ઓસરી માહી ઢાળી પલંગ, સુવે ધ્યાન ધરીને અંગ અભંગ. એટલે ભગવાન સ્વામિનારાયણ અત્યારે અહીંયા આવશે એવી મામૈયા પડગરે એની જે ઓસરી છે ત્યાં ડોલિયો ઢાળ્યો, ભગવાનને માટે સરસ બિછાણો પધરાયો, પછી મખમલનું ગાદલું ઉપર રજાઈ પહોંચાડી, પછી ભગવાન માટે પાણી મૂક્યું. એ બધી તૈયારી કરી અને મામૈયો પડગર ત્યાં આગળ ભગવાનની રાહ જોવે છે. પછી શું કહે છે? રાત બે ઘટિકા રહી જ્યારે, સ્થિતિ સ્વપ્ન સમી થઈ ત્યારે, પીડા વાલાના વિયોગ તાણી, ઉપજી એને અંતરે ઘણી. એનું હૈડું રહ્યું નહીં હાથ, અહો નાથ અહો સ્વામીનાથ. એવો શબ્દ ઊંચે સ્વરે કીધો, હરિએ આવી હોકારો દીધો. એટલે એ શું કહે છે કે રાત બે ઘટિકા રહી જ્યારે, એટલે એનું ચિંતન જે છે એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં કરતા 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 મામૈયો પડગર એ ખાલી ઢોલિયા સામે માનસી કરીને ધ્યાન કરીને બેઠા છે. થોડો સમય થયો ત્યારે પછી પણ એને અંદરથી પીડા ભાલાના વિયોગ તણી, ઉપજી એને અંતરે ઘણી. એને સ્વામિનારાયણ ભગવાન હજુ કેમ ના આવ્યા, સ્વામિનારાયણ ભગવાન હજુ કેમ ના આવ્યા, એની અંદરથી એને વડોવાદ થયો. એ નંદ સંતોના વાક્ય આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એમનું અંતઃકરણ કેટલું ઊંચું હતું. એક જગ્યાએ પ્રેમાનંદ સ્વામીએ ઉલ્લેખ કર્યો કે મહારાજ ધામમાં ગયા તો પ્રેમાનંદ સ્વામીએ કીધું કે પ્રેમાનંદ કહે શું સુખ લેવા, પાપિયા પ્રાણ વાસે રહી રે ગયા. ત્યારે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં ગયા આ પૃથ્વી ઉપરથી, ને મારો પાપી પ્રાણ કેવો છે, હજુ એને શું સુખ જોઈએ છે એમ. એટલે આખી જે વાત ભગવાનની મૂર્તિનું જે અનુસંધાન એ નંદ સંતોને આવું હતું. એનું હૈડું રહ્યું નહીં હાથ, અહો નાથ અહો સ્વામીનાથ. એવો શબ્દ ઊંચે સ્વરે કીધો, હરિએ આવી હોકારો દીધો. ઊંચે સ્વરે આવે જો પાછો, એટલે જ્યારે ઊંચે સ્વરે ધૂન બોલશો ને ત્યારે કોક દાડો હોકારો આપણને ભગવાન દેશે, અંદરથી સાયલન્ટ ઝોનમાં જશે તો એ સાયલન્ટ થશે પાછું. એટલે એવો શબ્દ ઊંચે સ્વરે કીધો, હરિએ આવી હોકારો દીધો. જ્યારે જોયું ઉઘાડીને ચક્ષ, પુરુષોત્તમ દીઠા પ્રત્યક્ષ. પછી જ્યારે હોકારો થયો એકદમ, એટલે મામૈયા પડગરે આંખો ખોલી. આંખો ખોલી ત્યારે સામે ભગવાન સ્વામિનારાયણને પ્રત્યક્ષ સ્વરૂપે જોયા. ઉઠીને પ્રણમ્યા પ્રભુ પાવે, ભુજા ભીડી ભેટ્યા બહુ ભાવે. એટલે પછી મહારાજની મૂર્તિનું દર્શન થયું એટલે મામૈયો પડગર ઉઠીને ભગવાનના ચરણમાં ઢળી પડ્યા અને પછી ભગવાનની મૂર્તિને ભેટ્યા. પૂછ્યું ક્યાંથી આવ્યા પરમેશ, તારે બોલ્યા શ્રી ઋષિ કેશ. એટલે મહારાજ કે અડધી રાત્રે તમે અત્યારે ક્યાંથી કે આ વાતનું અનુસંધાન બીજે છે. એ વખતની એક બીજી વાત છે કે મહારાજ ભાલ પ્રદેશમાં ગયેલા, એટલે મહારાજ ત્યાં એને આમંત્રણ આપેલું અને ત્યાં ગયા મહારાજ. એટલે સામાન્ય જ્યારે થવાનું એ વખતે એને જ્યાં છોકરી પરણાવેલી દરબારે એના સાસરિયા બધા આવેલા. હવે આ બે ઓપોઝિટ પાર્ટી, હવે આ સત્સંગનું વાતાવરણ અને પેલું જગતનું વાતાવરણ. અંદરથી પેલો ભગત એના અંદરથી ગોખે કે આ છે જગતના અને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગના જીવ આવશે, આ બેને મેળ પડશે નહીં, એમાં કે મારે માથાકૂટ પડશે. અંદરથી એનું મન કચવાય, બધું એમ તૈયાર પણ એનું મન અંદરથી કચવાય. એટલે મહારાજ अंतर्यामी स्वरूपे गाणी, तन की जाने मन की जाने, जाने चित की चोरी, इसके आगे क्या छुपाऊं जिसके हाथ में जीवन दोरी. भगवान अंतर्यामी છે. એ મહારાજે પકડી વાત, એમને યુ ટર્ન માર્યો ત્યાંથી અને મામૈયા પડગર તૈયાર હતા. એ ભગવાન અહો નાથ અહો સ્વામીનાથ એમ બોલતા હતા. ત્યાં આગળ મહારાજ પ્રત્યક્ષ થયા. એનો જે જવાબ આપ્યો મહારાજને કે મહારાજ તમે અત્યારે ક્યાંથી? તો મહારાજ કહે છે અમે જાતા હતા બીજે ગામ,
કોઈ ભક્તનું કરવાને કામ તમે બૂમ પાડીને બોલાવ્યા તેથી તરત અમે અહીં આવ્યા. મહારાજ કહે છે હું બીજે ગામ એક ભગતને ઘેર બોલાવ્યા તો ત્યાં જતો હતો, પણ એમ કે તમે મને બૂમ પાડી એટલે તમારી પાસે હું પ્રગટ થયો. એમ મહારાજ ગમે ત્યાં જતા હોય અંતરિક્ષમાંથી, કોઈને લેવા જતા હોય, કોઈને દર્શન આપવા જતા હોય, પણ આપણે ઊંચે સાથે હે મહારાજ હે સ્વામિનારાયણ એટલું જો આપણે કરીએ તો કોક દાડો આપણું ડાયલિંગ થઈ જાય તો વાત આપણી ફીટ થઈ જાય. પણ આમાં પ્રોબ્લેમ ક્યાં છે? ભગવાન કાયમ આપણને ડાયલ કરે છે પણ આપણી લાઈન એંગલ બતાવે. જેમ એમ કે તમારે સારો ધંધો કરતા હોય તમે ને 50 લાખમાં બેનિફિટ થવાનો હોય, એવું તમને કોક રિંગ કરતો હોય મેસેજ અને તમે હેલો હાઉ આર યુ ફ્યુટાઇલ વાતની અંદર કોકની જોડે લાગી પડ્યા 15-20 દેશમાં કેમનું ચાલે છે, રાઈટ કેમનો છે, કેવું ચાલે, એમાં જો તમે વાત કરો અને પેલો એંગેજ બતાવે તમારી લાઈબ્રેરી મૂકી દે, એમાં તમને જો પેલો બેનિફિટ થવાનો હોય તો પછી થવાનો નહીં. પછી બીજે દિવસ વાત થાય તો કે ભાઈ આ ડિલિવરી પેલાને આપી દીધી 50 લાખનો ફાયદો થયો હતો, કારણ કે મને વાત કરી હતી પણ તમારી લાઈન એંગેજ આવતી હતી. એમ સ્વામિનારાયણ ભગવાન આપણે ડાયલ કરે છે પણ આપણી લાઈન એંગેજ બતાવે. કા દેહમાં એંગેજ હોય, કા તો દેહના સંબંધીમાં એંગેજ હોય, વ્યવહારમાં એંગેજ હોય, બધી બહુ જગ્યાએ એનો ઢગલો પ્લગ છે. એ વ્યવહારના તો એક ભગવાનનો એક જ પ્લગ છે, બાકી બધે જય જો ત્યાં ઘરની અંદર જુદા જુદા પ્લગ તૈયાર જ હોય. જેવા 8x10 ની રૂમમાંથી બહાર નીકળો તો બીજા 50 પ્લગ આપણા તૈયાર હોય, અંદર વાયર નાખે જ રાખો, નહીં પછી બધેથી ઝટકા આવે ત્યારે વાત જુદી થઈ. કે સ્વામિનારાયણ ભગવાન આપણને કાયમ ડાયલ કરે છે પણ આપણી લાઈન એંગેજ બતાવે છે. એટલે ઘણીવાર પેલું એની અંદર હોય છે ડુ નોટ ડિસ્ટર્બ એવું લખીને મૂકી દે, એટલે એવું મૂકી એટલે બિચારો કોઈ એની માથાકૂટ કરે નહીં. એમ જ્યારે અહીંયા આવીએ ધૂન કરવા એટલે બહારથી આપણો મોબાઈલ કયો અંદરનો એની અંદર ડુ નોટ ડિસ્ટર્બ નું મૂકી દેવાનું બોર્ડ, એટલે કોઈ આપણને અંદરથી ડાયલ કરે નહીં. ડાયલ પણ કરે, મન કરે, બુદ્ધિ કરે, ચિત્ત કરે, આ બધાનું ડાયલ પછી ચાલુ થઈ જાય. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, જ્યારે કે દૂધપાક ખાઈએ એટલે માખ આવે, રોટલો મરચું ખાઈ માખ ઉડાડવી પડે નહીં. વ્યવહાર કરવાનો હોય ત્યારે આપણને કશું માખ ઉડાડવાની આવશે નહીં, પણ જ્યારે દૂધપાક જમવા બેઠા એટલે માખ આવવાની. દૂધપાકની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એની ધૂન, એનું ભજન, એક તરફ જ્યારે જઈએ ત્યારે બધી માખો તૈયાર રહેવાની. એટલે એ માખોને પહેલા ઉડાડીને પછી આવવાનું, ઘેરથી પ્રી પ્લાન કરીને આવવાનું કે મારે ધૂનમાં જવું છે એટલે મારી પ્રિપેરેશન કેટલી. જેમ કોઈ સારી જગ્યાએ જાઓ તો પહેલા પ્રોટોકોલ પૂછે, ભાઈ આ ઓફિસમાં હું કોઈ દિવસ ગયો નથી, એની શું વ્યવસ્થા છે, એનો જે એક્સપિરિયન્સ વાળો માણસ હોય એની પાસે પૂછીને આપણે જઈએ તો આપણો ફિયાસ્કો થાય નહીં. એમ આપણે જ્યારે ધૂન કરવા આવીએ તો ધૂન કરવા પહેલાની આપણી પ્રી કન્ડિશનિંગ કઈ, તો એનો જ્યારે આપણે એક વિચાર, એ જે આ વચનામૃત કીધું અને આ પદ કીધું સ્વામિનારાયણ 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 જપના, એ 4 સ્ટાન્ઝાનું એક પદ છે, પણ એનું અનુસંધાન રાખીને જો આપણે ધૂન કરીએ, કીર્તન કરીએ ને એના કીધા પ્રમાણે એક ઊંચો સાર અંદરથી આપણા આત્માનો અવાજ, ભાવ આ બે ભેગું થશે તો સ્વામિનારાયણ ભગવાન જરૂર ને જરૂર ડાયલ કરશે ને કરશે. બીજી કોઈ જગ્યાએ જશે તો અહીંયા મારા ભગત ધૂન કરે છે, ચાલો થોડીક વાર ત્યાં આગળ જઈ આવું, એ પણ તમને અંદરથી એક ભગવાનના મૂર્તિનો આનંદ, ભગવાનની મૂર્તિનું એક સુખ એ તમને અંદરથી અનુભવ આવશે. તો આટલી જાગૃતિ એને રાખીને આપણે જ્યારે ધૂન કરીએ તો એ ધૂન આપણને અંદરથી લાભ આપનારી થશે અને અંદરથી આનંદ કરાવનારી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.